મોટા સમાચાર છે કે અંતે બેઠક પૂર્ણ થઈ પરંતુ સમાધાન નથી આવ્યું। ક્ષત્રિય સમિતિની જે બેઠક યોજાઈ ભાજપના નેતાઓ સાથે, પરંતુ આ બેઠકમાં પણ એ જ વાત થઈ કે ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી। તેમની બસ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવામાં આવે। કોઈ સમાધાનનો મૂડ નથી। આ તમામ જે ભાજપના ક્ષત્રિય સમાજના મોટા નેતાઓ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા સહિતના નેતા છે, બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા। આ તમામ લોકો બેઠક કરી છે। ક્ષત્રિય સમિતિ સાથેની બેઠક થઈ પરંતુ આમાં સમાધાન નથી થઈ શક્યું। તેમની એક જ માંગ પર તે લોકો અડગ છે અને જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ આવનારા દિવસોમાં થઈ શકે છે। રૂપાલાએ વિવાદિત નિવેદન મુદ્દે માફી માંગી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું પરંતુ તેમ છતાં માફીથી કામ નહીં ચાલે। તેમની ટિકિટ રદ કરવાની જે માગ છે એ માગ યથાવત છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ માગ શું તેમની પૂરી કરે છે। શું પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ થાય છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। કારણ કે કેન્દ્રીય નેતૃત્વ તેમણે પહેલા પણ તેમને જણાવી દીધું હતું કે ગુજરાતની 26 બેઠક પરથી કોઈ પણ બેઠક પર હવે ઉમેદવાર બદલવામાં નહીં આવે। પરંતુ જે પ્રમાણે ક્ષત્રિય સમાજનો રોષ સમગ્ર ગુજરાતમાં હવે વધી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આ રોષ અને તેમની ટિકિટ રદ કરવાની માગ છે, તો આની સાથે જ ક્ષત્રિય સમાજ સાથે માલધારી સમાજ પણ તેમના સમર્થનમાં આવ્યા છે। તો હવે જોવું એ રહેશે કે આ રોષ હજુ કેટલો ભભૂકી ઉઠે છે। કારણ કે આવનારા સમયમાં કોઈ પણ બેઠકની કોઈ પણ હજુ વાત નથી। ત્યારે એક આ બેઠક બાદ ખૂબ જ અગત્યના સમાચાર, ખૂબ જ ગંભીર સમાચાર। રૂપાલાએ વિવાદિત નિવેદન મુદ્દે માફી માંગી પરંતુ તેમ છતાં તેમની માફી સ્વીકારવામાં નથી આવી। અમદાવાદમાં આ જે બેઠક થઈ છે રૂપાલાના વિવાદ બાદ, આ સૌથી મોટા સમાચાર। ભાજપ નેતાઓની ક્ષત્રિય સમાજ સાથેની બેઠકને લઈને આ મોટા સમાચાર છે। બેઠકમાં કોઈ જ સમાધાન નથી થઈ શક્યું। આ સમાધાન માટેની બેઠક હતી પરંતુ અગાઉ પણ ક્ષત્રિય સમાજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે બેઠક કરીશું પરંતુ સમાધાનની કોઈ વાત નહીં થાય। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ તેવું તેમણે પહેલા પણ કહ્યું હતું અને આજે જ્યારે બેઠક યોજાઈ તેમાં પણ એ જ સમાચાર આવ્યા કે બેઠકમાં વાટાઘાટો થશે પરંતુ સમાધાનની વાત નહીં થાય। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો નહીતર મોટા પ્રમાણે આંદોલન થઈ શકે છે। માન્ય મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં અહીંયા બેઠેલા સમાજના આગેવાનોને બોલાવીને અમને રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું। આજે તરત જ અમે આ મિટિંગ બોલાવી છે। સંકલન સમિતિની કોર કમિટી આજે હાજર હતી। અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહીંયા મિટિંગમાં હાજર હતા। મેં જ કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે। માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા, પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી, પછી ફૂલસાબ પ્રેસ ઉપર જઈને માગી હતી, પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી। મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી। અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે। આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી। અમે બધાએ ફરીવાર પણ પુનઃવિચાર કરવા માટે તેમજ ક્ષત્રિય પ્રવક્તા તરીકે